હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં અને હું છું મનીષા. તો આજના વ્લોગમાં આપણે બતાવવાનું છે તમને ઉનાની બાજુમાં આવેલું એક ધાર્મિક સ્થળ તપોવન. ફાઇનલી તપોવનનું બોર્ડ આવી ગયું અને હવે પહોંચી ગયા છે આપણે તપોવનમાં. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે તપોવનના મુખ્ય મંદિરે અને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં આપણે શ્રીફળ વધેરવું જોઈએ, જે શુભ માનવામાં આવે છે. આ છે અહીંની હનુમાન ચાલીસા બોલવાનું જે હોલ છે અને આ છે આખું મંદિર. તો આ બધા મંદિરે આપણે દર્શન કરી લીધા. હવે જે આપણા પાછળ એક મંદિર છે એ બાકી છે, તો હવે આપણે ત્યાં પણ દર્શન કરવા જઈશું. તો આ મંદિરે પણ આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે નદીએ. ચાલો મિત્રો, હવે આપણે જશું નદી કિનારે. તો આપણે પહોંચી ગયા છે નદીના કિનારે. તો તપોવનની આ ખાસિયત છે કે અહીં પ્રકૃતિ અને ભક્તિનો સંગમ જોવા મળે છે. જુઓ આ નદીનું શાંત વહેતું પાણી, અહીંનો પવન અને પાણીનો અવાજ, સાચે જ મારો તો બધો થાક ઉતરી ગયો. અહીં જે નદીના કિનારે બેસીને શાંતિ મળે છે ને, એ શહેરોની ભીડભાડમાં તમને ક્યાંય જોવા નહીં મળે. ઓ બાપરે મિત્રો, મેં કહ્યું હતું ને કે બહુ મજા આવે છે, પણ જો મજામાં હું તો જમીન ભેગી થઈ ગઈ. જુઓ તો આ વડલાએ મને પાડી દીધી અને બધી વડલાઈઓ મારા ઉપર પડી ગઈ. કહેવાય છે ને, ચડે તે પડે. તો આપણે એ કહેવતને યાદ કરીને પાછા વડલાએ ટીંગાવા માંડ્યા. હવે તો આપણે બહુ ડર લાગતો હતો, એટલે આપણે બધી જગ્યામાં પાયલબેનને જ આગળ કરતા હતા. તો મિત્રો, હવે જે રસ્તા ઉપર હું જઈ રહી છું ને, એ રસ્તો નથી પણ એક એડવેન્ચર છે. જુઓ આ રસ્તો કેટલો સાંકડો છે, અહીં તો ચાલવું પણ મુશ્કેલ છે. એક બાજુ નદી છે અને એક બાજુ પાણા અને પથ્થર ને એવું બધું છે. જો કોઈને ડાયટિંગ કરવું હોય ને, તો આ રસ્તા પર 2 વાર આટા મારી લેવા, જેથી આખું શરીર હરી જશે. રસ્તો ગમે એવો હોય, પણ આપણે તો મંજિલ સુધી પહોંચવું છે અને આપણી મંજિલ છે મહાદેવનું મંદિર. હજુ તો હમણાં જ હું વડલા પાસે પડી હતી, એટલે હવે તો ફૂંકીને પગલાં ભરું છું. ખરેખર અહીં ચાલવા માટે સર્કસના ખેલાડી બનવું પડે એવું છે. મિત્રો, મેં તો બેનને કહી દીધું કે તમે આગળ ચાલો. રસ્તો એટલો જોખમી છે ને કે મેં એમને ડેમો માટે આગળ મોકલ્યા. જો એ સલામત પહોંચી જશે તો આપણે પણ પાછળ જશું. તો આને કહેવાય મિત્રો સ્માર્ટ વર્ક. જુઓ મિત્રો, ભલે રસ્તો થોડો મુશ્કેલ છે, પણ આ આસપાસના ઝાડવા જુઓ. આટલી હરિયાળી જોઈને બધો થાક ઉતરી જાય છે. અહીંની હવા એટલી શુદ્ધ છે કે જે તમને શહેરમાં પણ નસીબ નહીં થાય. મિત્રો, આખરે ઘણી મહેનત પછી હું આ ઊંચાઈ પર પહોંચી ગઈ છું અને અહીંથી જે નદીનો નજારો દેખાય છે ને, વાત જ પૂછોમાં. અહીં આવીને મને લાગે છે કે મારી બધી મહેનત વસૂલ થઈ ગઈ છે. એકવાર વડલાએથી પડીને હવે તો ધક્કા મૂકી કરીને આપણે બધીમાં પાયલબેનને જ આગળ કરી દેતા હતા. તો ઠેકડા મારતા બેન તો આગળ નીકળી ગયા, ના જઈને ઊભા રહ્યા. તો મેં પૂછ્યું કે કેમ ના જઈને ઊભા રહ્યા? તો ત્યાં પહોંચીને મેં પણ જોયું તો પાણીનો પ્રવાહ બહુ તેજ હતો. તો અમે વિચાર્યું કે કઈ રીતે જાશું. ત્યાં જ મેં જોયું કે થોડાક છોકરાઓ નદીમાં નાહતા હતા, તો જવાય એવું હશે અને અમે રસ્તો બનાવી લીધો કે આપણે કઈ રીતે જાશું. તો આપણે તો બધીમાં પાયલબેનને જ આગળ કરતા હતા. તો અહીંયા પણ આપણે બેનને જ આગળ કરવાના છે. તો પાયલબેનને કહી દીધું કે પહેલાં તમે નદીમાં ના ઉતરો, પછી જ હું ઉતરીશ. જો તમે ક્યારેય નદીમાં નાહ્યા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. હું નાની હતી ત્યારે હું તો બહુ નાહી છું, પણ અત્યારે મને બીક લાગે છે. તો પાણી બહુ ઠંડુ છે અને ફાઇનલી ધીમે કરતાં આપણે પહોંચી ગયા છે આ બાજુ અને હવે આપણે જશું મહાદેવના દર્શન કરવા. મંજિલ થોડીક મુશ્કેલ હતી, પણ ફાઇનલી આપણે પહોંચી ગયા અને મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે જશું. શાંત નદી છે, તો એના કિનારે ઘડીક વાર માટે બેઠવા. અને આ મહાદેવનું નામ છે જમનેશ્વર મહાદેવ. નદીનો શાંત કિનારો અને તપોવનની પવિત્ર યાદ, જ્યાં વહેતો હતો નિર્મળ જળનો મીઠો સ્વાદ. મારું તો મન થતું હતું કે હું અહીંયા જ બેસી રહું અને જે આ પાણી વહે છે એને જોતી રહું. તો આપણે અહીંયા હવે થોડીક વાર માટે પાણી સાથે મસ્તી કરી લીધી હતી અને હવે આપણે જશું ડેમ બાજુ. મને લાગ્યું કે આ બાવળ ઉપર જે માળો છે, પણ મોટા બેને કીધું કે નહીં, માળો નથી, એ તો ઝાડું છે અને આપણું પોપટ થઈ ગયું તો આપણે થઈ ગયા નથી હાલતા. એકવાર તો આપણે રસ્તો ભટકી ગયા, પણ આ વખતે યાદ હતો એટલે આપણે થઈ ગયા હતા હાલતા. અને ત્યાં જ મળી ગયા આપણે જંગલની બ્લેકબેરી.
અને આને ખાઈ પણ શકાય છે. જો મિત્રો તમે અહીંયા આવો તો આ રસ્તા પર થોડીક સાવધાની રાખજો, કારણ કે આ રસ્તા ઉપર થોડાક કાંટા અને એવું બધું પણ છે. મારા હાથમાંથી કેમેરો લઈ અને પાયલબેન મને શીખવાડવા માંડ્યા કે જો આ રીતે વિડીયો શૂટ કરાય. તો થોડીક વાર તો આપણે પોઝ આપ્યો, પણ પછી આપણે એના હાથમાંથી લઈ લીધો અને મેં કીધું કે હવે હું કરીશ. આપણે બ્લોગ ઉતારમાં વ્યસ્ત હતા. મોટા બેનને પાયલ તો આપણે મૂકીને આગળ ચાલતા થઈ ગયા હતા. આપણે પણ દોડીને એને આંબી લીધા. તો હવે આપણે જવાનું છે ડેમ બાજુ, અને ત્યાં તમને ખબર છે હું નાઈસ પણ. જે વડલાએ પડી હતી એ વડલો આવી ગયો છે, અને એને જોઈને હવે મને તો બીક લાગતી હતી કે ઓહો આ એ જ વડલો છે જેણે મને પછાડી દીધી હતી આગળ. તો અહીંયા એક બાજુ છે નદી અને એક બાજુ છે ઝાડવા. ખરેખર આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત છે. આપણે રસ્તામાં જતા હતા ત્યાં જ આપણે આ પથ્થરનો રસ્તો મળી ગયો. તો પથ્થર હારે થોડીક મસ્તી કરી અને આપણે વિચાર્યું કે આ પથ્થરનો ઉપયોગ આપણે લસણ ક્રશ કરવામાં કરશું. ત્યાં જ પાછો કેમેરો બેનના હાથમાં આવી ગયો. તો એ તો મસ્ત મસ્ત પોઝ આપતા હતા અને એનો વિડીયો બનાવતા હતા. આ બેનને તો મારા લીધે મોજ પડી ગઈ હો બાકી. અને અહીંયા નાનો ધોધ પણ હતો. તો હવે આપણે ઉતરી ગયા નદીમાં. 1, 2, 3, 4. આપણે નદીમાં નાહતા હતા, પણ પાયલબેન તો નદીમાં નાહવા આવ્યા જ નહોતા. એ તો ખાલી રોડ ઉપર છપછપિયા જ કરતા હતા. તો આપણે સાથે બબલા પણ લાવ્યા હતા. તો નદીમાં નાહીને લાગી ગઈ આપણે ભૂખ. તો આપણે બેઠી ગયા બબલા ખાવા. તો આપણે એકલા ન ખવાય ને, એટલે આપણે પછી સલાહ કરી દીધી મોટા બેનને. તો બબલા જોઈને પાયલબેનને ખાવાનું મન થયું, તો એ પણ આવી ગયા એનું બેગ લઈને બબલા ખાવા આપણે યારે. જો તમે ઉનાની આજુબાજુ અથવા ઉના પાસેથી નીકળો તો અહીંયા તમે એકવાર જરૂરથી આવજો. અમે તો માછલી માટે ખાવાનું લઈ જવાનું ભૂલી ગયા હતા, પણ જો તમે કોઈ આવી જગ્યાએ જાઓ તો માછલી માટે ખાવાનું જરૂરથી લઈ જાજો. હું બીજી વખત જાય તો ત્યારે લઈ જાય. અને આવી જગ્યા ક્યારેય ગંદી ન હોવી જોઈએ, માટે અહીંયા જેટલા કાગળ પડ્યા હતા એ બધા આપણે વીણી લીધા. તો રસ્તામાંથી કચરો વીણી અને હવે આપણે નીકળી ગયા છે મંદિર બાજુ. ત્યાં જ આપણે મળી ગયો પીછું. મને આવી ચીજો કલેક્ટ કરવી બહુ ગમે છે. શું તમને ગમે છે? કોમેન્ટ જરૂરથી કરજો. અને આ છે કિસાનનો રથ. તો અહીંયા બેસી અને આપણે થોડીક વાર માટે શાંતિનો અનુભવ કરશું. તો મને તો અહીંયા બહુ મજા આવી અને હવે આપણે નીકળી જશું ઘરે. તો અહીંયા હું વ્લોગ ખતમ કરું છું અને હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ઓકે બાય.